અમદાવાદના મોટેરા સ્થિત વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાવનારી આઈપીએલ 2026ની ફાઇનલ મેચને લઈને સમગ્ર દેશના ક્રિકેટ પ્રેમીઓમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફાઇનલ મેચના પહેલા સ્ટેડિયમ બહાર લાખો લોકોની ભીડ પણ જોવા મળી રહી। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ક્રિકેટ રસિકો અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। તો જોઈએ આ વિગતવાર અહેવાલ। અને પોતાની હાર્ડ કોપીની ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં લાગ્યા હતા। ફાઇનલ મેચનો ઉત્સાહ એટલો વધારે છે કે સ્ટેડિયમની આસપાસનો સમગ્ર વિસ્તાર ક્રિકેટમય બની ગયો। યુવાનો, પરિવારજનો અને બાળકો સહિત તમામ વયના ક્રિકેટ પ્રેમીઓ પોતાની મનપસંદ ટીમના જર્સી, ફ્લેગ અને બેનર સાથે ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। आज मोटेरा स्टेडियम किस लिए आए हैं? आज ये बस टिकट लेने आए हैं, कल फाइनल है उसकी। कौन जीतेगा क्या लगता है? मुझे तो लगता है आरसीबी जीतेगी लगातार दूसरी बार और उसी को ही देखने के लिए हम आए आज। कहाँ से आए हैं? हम उदयपुर से आए हैं, झीलों की नगरी से। આઈપીએલ ફાઇનલનો રોમાંચ માત્ર ગુજરાત પૂરતો જ મર્યાદિત નથી રહ્યો। દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। ઘણા ચાહકોએ ખાસ ફાઇનલ મેચ નિહાળવા માટે અગાઉથી જ પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી। ત્યારે અમદાવાદની હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર સ્થળો ઉપર ક્રિકેટ પ્રેમીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં ફાઇનલ મેચને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। વેપારીઓને હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો। ચાહકોનું કહેવું છે કે આઈપીએલ જેવી વિશ્વ પ્રસિદ્ધ લીગની ફાઇનલ મેચ સ્ટેડિયમમાં બેસીને જોવાનો અનુભવ તેમના માટે જીવનભર યાદગાર બની રહેશે। હેલો, आज मोटेरा स्टेडियम आया जो सेना માટે आया जो હું ટિકિટ માટે આવ્યો છું ભાઈ। કોણ જીતશે શું લાગે છે? આરસીબી જીતશે ભાઈ। ટિકિટ મળી જશે ખરી આપને? મારી આગળ તો છે। છે તમારી પાસે? ક્રિકેટના મહાકુંભ સમાના ફાઇનલ મુકાબલાને લઈને હવે સમગ્ર દેશની નજર મોટેરા ઉપર ટકેલી છે। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી ખિતાબી જંગ માટે સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। સ્ટેડિયમની અંદર અને બહાર વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી જેથી હજારો દર્શકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવાનો વારો ન આવે। મેચ શરૂ થવાના કલાકો પહેલા સ્ટેડિયમ ખચોખચ ભરાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી। જ્યાં ક્રિકેટ પ્રેમીઓ પોતાની મનપસંદ ટીમને ચેમ્પિયન બનતી જોવા માટે તેમનો ઉત્સાહ પણ ચરમસીમાએ પહોંચી ગયો છે અને હવે સૌ કોઈ આતુરતાપૂર્વક આ મહામુકાબલાની રાહ જોઈ રહ્યા। ऑनलाइन टिकट मिला, अभी हाथ लेने आए हैं, कहाँ से आए हैं? जी मैं डूंगरपुर राजस्थान से आया हूँ और मैंने ये ऑनलाइन डिस्ट्रिक्ट ऐप से टिकट बुक किया था जहाँ पे बहुत लंबी क्यू थी पर टिकट हमको बहुत मुश्किल से मिली और अभी हम यहाँ स्टेडियम के बॉक्स ऑफिस आए थे टिकट कलेक्ट करने के लिए और यहाँ की व्यवस्था बहुत ही अच्छी है जिससे हमको टिकट भी बहुत ईजी से मिल चुकी है। ये है हमारी फाइनल की टिकट। ठीक है, यहाँ मोटेरा स्टेडियम किस लिए आए हैं? हम क्रिकेट मैच देखने आए हैं। हमारे को ऑनलाइन टिकट मिल चुका है और अभी ओरिजिनल टिकट लेने आए हैं। हमें कहाँ से आए हैं? हम डूंगरपुर से आए हैं। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવનારી આ આઈપીએલ 2026ની ફાઇનલ માત્ર એક ક્રિકેટ મેચ નથી પરંતુ કરોડો ક્રિકેટ પ્રેમીઓ માટે એક ઉત્સવ સમાન બની ગઈ છે। દેશભરના ચાહકોના ઉત્સાહ વચ્ચે હવે સૌ કોઈની નજર આ મહામુકાબલા ઉપર ટકેલી છે।